અને આજનો એજન્ડામાં સૌથી પહેલા વાત કરવી છે એક મહિને ઝડપાયેલા એ 6000 કરોડના સ્કેમ કરનાર BZના ભૂપેન્દ્ર ઝાલાની એક મહિના બાદ CID ક્રાઇમના હાથે લાગ્યો છે। મહેસાણા જિલ્લાની સીમમાંથી તેને પકડી પાડવામાં આવ્યો છે। સંદેશ ન્યૂઝ દ્વારા સૌથી પહેલા સમાચાર પ્રસારિત કરવામાં આવ્યા હતા કે CID ક્રાઇમે ભૂપેન્દ્ર ઝાલાની ધરપકડ કરી લીધી છે અને ભૂપેન્દ્ર ઝાલાની અત્યારે 2 IPS ઓફિસરો પૂછપરછ કરી રહ્યા છે। સવાલ એ છે કે અત્યાર સુધી ભૂપેન્દ્ર ઝાલા ક્યાં હતો? આગોતરા જામીન માટેની અરજી પણ તેના દ્વારા કરવામાં આવી હતી। તમારા ટીવી સ્ક્રીન પર દેખાઈ રહ્યો છે, જોઈ લો એને ધ્યાનથી। આ એ જ વ્યક્તિ છે કે જે મોટા મોટા રાજકીય કનેક્શન ધરાવે છે, મોટા મોટા લોકોને, રાજકીય નેતાઓને પોતાના કાર્યક્રમોમાં બોલાવે છે અને ત્યારબાદ એ લોકોને ભરમાવી ફસાવતો। અહીં નિવૃત્ત અધિકારીઓ, નિવૃત્ત કર્મચારીઓને પોતાની જાળમાં ફસાવ્યા હતા। શિક્ષકોને એજન્ટ બનાવી આખી જાળ એણે પાથરી હતી અને 6000 કરોડ રૂપિયા એણે એંઠી લીધા હતા। તેના અલગ અલગ 16 એકાઉન્ટમાંથી અત્યાર સુધીમાં 300 કરોડથી વધુના વ્યવહાર તો સામે આવી ચૂક્યા છે, પણ હવે જ્યારે તેને ઝડપી પાડવામાં આવ્યો છે ત્યારે તેના વધુ કાળા કારનામા પણ સામે આવવાની પૂરેપૂરી શક્યતા છે। સવાલો ઘણા બધા છે કે ભૂપેન્દ્ર ઝાલા અત્યાર સુધી હતો ક્યાં, કોણે તેને શરણ આપી હતી? સૌથી ચોંકાવનારી વાત એ છે કે ભૂપેન્દ્ર ઝાલા ગુજરાત છોડીને ક્યાંક ફરાર થઈ ગયો હોવાની વાત મળી રહી હતી। તો એ ગુજરાતમાં આવ્યો હતો શા માટે? શું કોઈ રાજ્યમાં ભાગી ગયો હતો કે પછી ગુજરાતમાં જ પોલીસના નાક નીચે ક્યાંક શરણ લઈને બેઠો હતો? શું તેને શરણ આપનાર કોઈ મોટું માથું છે? શું તેને શરણ આપનાર કોઈ એવી વ્યક્તિ હતી કે જ્યાં સુધી પોલીસના હાથ પણ પહોંચતા થતરતા હતા? ઘણા બધા સવાલો છે, કારણ કે મહેસાણા જિલ્લાની સીમમાંથી જ તેને ઝડપી પાડવામાં આવ્યો છે। વિસનગરના દવાડા ગામેથી ભૂપેન્દ્ર ઝાલાને ઝડપી પાડવામાં આવ્યો છે અને એટલા માટે સવાલ થવા સ્વાભાવિક છે કે જો એ ગુજરાતમાં જ હતો તો પછી એક મહિના સુધી પોલીસના હાથ એને પકડતા ટૂંકા કેમ પડી રહ્યા હતા? પણ જો કે કાયદાના હાથ લાંબા છે અને ભૂપેન્દ્રને હવે ઝડપી પાડવામાં આવ્યો છે। 2 અધિકારીઓ છે, IPS કક્ષાના અધિકારીઓ, તેની પૂછપરછ કરી રહ્યા છે અને આ પૂછપરછમાં ચોંકાવનારા કિસ્સા સામે આવી શકે છે। સાથે જ કેટલાક સવાલો બીજા પણ એ ઊભા થાય છે, કારણ કે ગઈકાલે જ્યારે ભૂપેન્દ્ર ઝાલાના જ એક એજન્ટ સાથે સંદેશ ન્યૂઝે વાતચીત કરી હતી અને તેણે એવી વાત કરી હતી, પોલીસને અને તંત્રને, સરકારને એણે એ વિનંતી કરી હતી કે ભૂપેન્દ્રને તમે જામીન આપી દો, કારણ કે જેમના પણ પૈસા છે બેંક એકાઉન્ટમાં છે, બેંક એકાઉન્ટ અમારા અનફ્રીઝ કરી દો તો બધાને પૈસા મળી જશે। હવે ભૂપેન્દ્ર ઝડપાયો છે તો શું એ રોકાણકારોને એમની થાપણ, એમની મરડ મૂડી મળશે ખરી? આખરે ઝડપાયો મહાઠગ, મહેસાણાથી પકડાયો કૌભાંડી ભૂપેન્દ્ર ઝાલા પોલીસની ગિરફ્તમાં। ગુજરાત પોલીસે આજે એક મોટા ઠગને ઝડપી પાડ્યો છે। 6000 કરોડના BZ કૌભાંડનો મુખ્ય સૂત્રધાર ભૂપેન્દ્ર ઝાલા આખરે પોલીસની ગિરફ્તમાં આવી ગયો છે। ભૂપેન્દ્ર ઝાલા છેલ્લા 1 મહિનાથી નાસ્તો ફરતો હતો। તેના મોટા ભાગના સાગરીતો અને એજન્ટો ઝડપાઈ ચૂક્યા હતા, પરંતુ ભૂપેન્દ્ર ઝાલા હાથમાં નહોતો આવતો। આખરે પોલીસને આજે સફળતા મળી છે। CID ક્રાઇમે ઝાલાને મહેસાણાના વિસનગર પાસેથી ઝડપી પાડ્યો છે, જ્યારે ભૂપેન્દ્ર ઝાલાને CID ક્રાઇમની ટીમ હવે ગાંધીનગર ખાતે લઈ આવી છે। ઝાલાએ ભાજપનો ખેસ પહેરી અનેક લોકોને ભ્રમિત કરી એકના ડબલ કરવાની લાલચ આપી, ઉત્તર ગુજરાતના લોકો સાથે છેતરપિંડી કરી। ઝાલા છેલ્લા 1 મહિનાથી ફરાર હોવાના કારણે ભાજપ નેતાઓના તેને આશીર્વાદ હોવાની ચર્ચા હતી। જો કે હવે આ અટકળો પર પૂર્ણ વિરામ મુકાયો છે। મહત્વનું છે કે ઝાલાએ ધરપકડથી બચવા માટે આગોતરા જામીનની અરજી કરી હતી, જેમાં તે નિર્દોષ હોવાનું રટણ કરતો હતો અને છુપાઈને બેઠા બાદ પણ તપાસમાં સહકાર આપવાની તૈયારી દર્શાવતો હતો। જો કે એક દિવસ પહેલા જ સંદેશ ન્યૂઝે તેના ખેડાના એજન્ટ સાથે વાતચીત કરી હતી, જેમાં એજન્ટનો અફવા ફેલાવી રહ્યાનો ખુલાસો થયો છે કે ઝાલા લોકોના રૂપિયા પાછા આપી દેશે। ઝાલાના ફ્રીઝ થયેલા બેંક એકાઉન્ટ ખુલશે તો લોકોને નાણાં પરત મળી જશે। પોન્જી સ્કીમનો કરોડોનું લોકોનું કરી નાખનાર ભૂપેન્દ્ર ઝાલા દવાડા ગામથી ઝડપાયો છે। અત્યારે હાલમાં સંદેશનું ગ્રાઉન્ડ ઝીરો પર ભૂપેન્દ્રસિંહ ઝાલા જ્યાંથી ઝડપાયો છે તે ગામમાં પહોંચ્યું છે। દવાડામાં CID ક્રાઇમે બપોરે 1 વાગ્યાથી એની જે તપાસ જે આદરી હતી ત્યારે જાણવા મળી છે સૂત્રો પ્રમાણે કે દવાડાના એક ફાર્મમાં તે સંતાયો હતો। કરોડો રૂપિયાનું તેણે લોકોનું કરી નાખ્યું છે, ત્યારે તેના ભાઈની ધરપકડ કરવામાં આવી હતી અને ત્યારબાદ ખાનગી રાહે મળેલી બાતમીના આધારે CID ક્રાઇમે ભૂપેન્દ્રસિંહ ઝાલા સુધી પહોંચી ગઈ છે। ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ કરવામાં આવી છે। મહેસાણાના દવાડાના ફાર્મ ઉપરથી આ જે શખ્સ છે તે ઝડપાયો છે ભૂપેન્દ્ર ઝાલા, અને ભૂપેન્દ્ર ઝાલાની સાથે હવે અત્યારે હાલમાં CID ક્રાઇમ છે તેને લઈને રવા થઈ ગઈ છે। પરંતુ આવું કશું લાગતું નથી જેટલું મોટું આ કૌભાંડ છે
તે જોતા હાલ તો રોકાણકારોના નાણાં ફસાઈ પડ્યા હોય તેવું લાગી રહ્યું છે. ચાલાને મહેસાણા જિલ્લાના દવાડા ગામમાંથી અત્યારે ડિટેન કરવામાં આવ્યો છે અને એના જે આક્ષેપો છે એને સમર્થન કરતા અત્યારે પુરાવા એકત્રિત કરવાની અને એની પૂછપરછ કરવાની કામગીરી ચાલુ છે. આટલો સમય ક્યાં ફરતો હતો? ગુજરાતમાં હતો, ગુજરાતની બહાર ગયો હતો કે શું સ્થિતિ હતી? હજુ તો હમણાં 10 મિનિટ પહેલાં જ પૂછપરછ શરૂ કરી છે. એ અત્યારે તો ગુજરાતમાંથી જ મળ્યો છે. હજુ વિગતવાર પૂછપરછ કરીએ પછી ખ્યાલ આવે કે આટલા દિવસ 1 મહિના સુધી એ ક્યાં હતો. પોલીસ એની પાસે પહોંચી ક્યાં એ જાતે હાજર થયો છે આપણને માહિતી નહીં, ખોટી વાત છે. એટલે અમે અમારી જે ટેકનિકલ સર્વેલન્સ ટીમ અને હ્યુમન ઇન્ટેલિજન્સથી ઘણા દિવસથી આ બાબતે તપાસમાં હતા અને એ દરમિયાન માહિતી મળી કે એ અહીંયા મહેસાણા જિલ્લાના આ ગામમાં છે અને એના આધારે મારી જે ટીમ છે CICLના અધિકારી RS પટેલ અને જે અશ્વિન પટેલ એ બંનેની ટીમને અધિકારીઓ સાથે એને એ દવાડા ગામમાંથી અત્યારે ડિટેન કર્યું છે. પોલીસ લોકોને અપીલ પણ કરી રહી છે કે તમે જો નાણાં રોક્યા હોય તો ફરિયાદ કરો, અમે નાણાં પરત અપાવીશું. જો કે હાલ ઝાલા પોલીસની ગિરફ્તમાં આવી ગયો છે અને પોલીસ સામે તો ભલભલા આરોપી પોપટની જેમ બોલે છે. ત્યારે આ કૌભાંડી ભૂપેન્દ્ર ઝાલા પોલીસ પૂછપરછમાં શું મોટા ખુલાસા કરે છે તે જોવું રહ્યું. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.